નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ સભ્ય તથા ભારત સરકારના સચિવ અને હાઈકોર્ટના જજ ડોક્ટર અફરોજ અહમદના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી પાલનપુર ખાતે ડિસ્ટ્રિક્ટ એન્વાયરમેન્ટ પ્લાન ઓફ બનાસકાંઠા સંદર્ભે બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એનજીટીના આદેશ મુજબ બનાસકાંઠા જિલ્લાની પર્યાવરણ યોજનાની કામગીરી બાબતે સમીક્ષા કરાઈ હતી। આ બેઠકમાં અધ્યક્ષ ડોક્ટર અફરોજ અહમદે જણાવ્યું હતું કે પર્યાવરણ એ આપણી ધરોહર અને ધર્મ છે। પર્યાવરણનું સંવર્ધન કરવું એ આપણા સૌ કોઈની જવાબદારી બને છે। આવનાર પેઢીનું ભવિષ્ય પર્યાવરણને આધીન છે। કુદરતી સંસાધનો લોકોની આજીવિકાનું સાધન છે। આજે ગુજરાતમાં લાખોની સંખ્યામાં પ્રવાસી પક્ષીઓ નિવાસ કરે છે। પેસ્ટિસાઇડનો ઉપયોગ ટાળવો જોઈએ તથા જંગલોમાં વધારો થાય તે મુજબ કામ કરવું જોઈએ। ખેડૂતો વધુમાં વધુ વૃક્ષો વાવે અને તેનું સંવર્ધન કરે તે માટે તેમને પ્રોત્સાહિત કરવા જોઈએ। વિકાસ અને પર્યાવરણ સાથે ચાલે તે દિશામાં કામ કરવું જોઈએ। બોર અને કુવા રિચાર્જ, વધુમાં વધુ વૃક્ષો વાવેતર, એન્વાયરમેન્ટ માટે ફંડિંગ તથા પાણીના તળ ઊંચા આવે તે દિશામાં કામ કરવું જોઈએ। ડિસ્ટ્રિક્ટ એન્વાયરમેન્ટ પ્લાન ઓફ બનાસકાંઠા હેઠળ જિલ્લામાં શ્રેષ્ઠ કાર્યો થઈ રહ્યા છે તેમ તેમણે જણાવ્યું હતું। આ બેઠકમાં જિલ્લાની પર્યાવરણ સંબંધિત પ્રાથમિકતાઓ, પડકારો અને નિવારણ તથા આયોજન બાબતે વિગતવાર ચર્ચા કરાઈ હતી। ખાસ કરીને કચરાનું વ્યવસ્થાપન, જૈવ વિવિધતા, તળાવ અને નદીઓનું સંરક્ષણ તેમજ કાયદાકીય પાલન માટે લેવામાં આવેલા પગલાઓની સમીક્ષા કરાઈ હતી। બેઠકમાં પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું, જેમાં સોલિડ વેસ્ટ, ડોર ટુ ડોર કલેક્શન, પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ, CND વેસ્ટ મેનેજમેન્ટ, બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ, એર ક્વોલિટી વેસ્ટ મેનેજમેન્ટ, વોટર ક્વોલિટી મેનેજમેન્ટ, ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ વોટર મેનેજમેન્ટ, માઇનિંગ એક્ટિવિટી મેનેજમેન્ટ પ્લાન સહિતના મુદ્દાઓ પર વિગતવાર માહિતી રજૂ કરાઈ હતી। આ બેઠકમાં જિલ્લા કલેક્ટર મિહિર પટેલ તમામ અધિકારીઓને સમયસર અને ગુણવત્તાયુક્ત રીતે કામગીરી પૂર્ણ કરવા સૂચન કર્યું હતું। બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી MJ દવે, ડિવિઝનલ ફોરેસ્ટ ઓફિસર DFO, નગરપાલિકાના અધિકારીઓ, મહેસૂલ, ટ્રાફિક પોલીસ, વન વિભાગ, આરોગ્ય, ખેતી, જાહેર અને નિર્માણ શાખા, PWD, ખનીજ અને સિંચાઈ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા।